જય સ્વામિનારાયણ. સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે. તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું. વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે. તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું. ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે. તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે. 1. એક વાક્યમાં જવાબ આપો. 2. મુદ્દાસર જવાબ આપો. 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો. 5. અવતરણોની પૂર્તિ કરો. તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે. જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે. તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 3જું, 4 પ્રકારના મોટા પુરુષનું. સ્વામિનારાયણ હરે સંવત 1882ના કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે પાગમાં તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ 4 વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ 4 સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ 3 જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું એક કહ્યું એ 4એયમાં શ્રેષ્ઠ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એવો તે એક ધર્મ છે. તે ધર્મ હોય તો 3 વાના તે પુરુષમાં આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું? પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ જે ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે છે, ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય? એમ જાણીને
ભગવાનના નિયમમાં નિરંતર રહે. ત્યારે શુકમુનિએ પૂછ્યું છે, જ્યારે એક મહાત્મ્ય સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને 4 વાના શા સારું કહ્યા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિશે હોય તો એક ભક્તિને વિશે 3 આવી જાય, અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં 3 ના આવે. માટે 4 વાનાએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી. તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા, પણ બીજું કાંઈ ન માગ્યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં જ ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક 3 એક ભક્તિમાં આવી જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી અસાધારણ ભક્તિ શે ઉપાય કરીને આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષની સેવા થકી આવે છે. તે મોટા પુરુષ પણ 4 પ્રકારના છે. એક તો દીવા જેવા, ને બીજા મશાલ જેવા, ને ત્રીજા વીજળી જેવા, ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય, ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય, ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય, અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી, અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે. તે પાણી મીઠું થાય છે, તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે 4 પ્રકારના જે મોટા પુરુષ કયા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે, અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 3જું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, 4 પ્રકારના મોટા પુરુષ કયા છે? જવાબ: 4 પ્રકારના મોટા પુરુષ દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા છે. પ્રશ્ન 2, વરતાલ 3માં શ્રીજી મહારાજના મતે કયા એકના પેટામાં બીજા 3 વાના આવી જાય? જવાબ: શ્રીજી મહારાજના મતે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તો આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ એકના પેટામાં આવી જાય. પ્રશ્ન 3, એકાંતિક ભક્ત કોને કહેવાય? જવાબ: જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભગવાનની ભક્તિ એ 4 વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય, અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. પ્રશ્ન 4, એકાંતિક ધર્મના 4 અંગમાંથી કયો અંગ શ્રેષ્ઠ છે અને શા માટે? જવાબ: જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મોમાંથી પડે નહીં. પ્રશ્ન 5, દીવા જેવા મોટા પુરુષ હોય તે ક્યારે પંચ વિષયમાં લેવાઈ જાય? જવાબ: દીવા જેવા જે હોય તે વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય. પ્રશ્ન 6, મશાલ જેવા મોટા પુરુષ હોય તે ક્યારે પંચ વિષયમાં લેવાઈ જાય? જવાબ: મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તેને કરીને ઓલાઈ જાય. પ્રશ્ન 7, વડવાનળ અગ્નિ જેવા મોટા પુરુષ જીવનું કેવી રીતે પરિવર્તન કરે છે? જવાબ: વડવાનળ અગ્નિ જેવા મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. પ્રશ્ન 8, વડવાનળ અગ્નિ અને વીજળીના અગ્નિ જેવા પુરુષ ભગવાનના કેવા સાધુ કહેવાય?
જવાબ: વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે, અને વડવાના અગ્નિ જેવા તો સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે. હવે બીજા પ્રશ્નમાં બેના મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. 4 પ્રકારના મોટા પુરુષો. જવાબ: 4 પ્રકારના મોટા પુરુષ કહ્યા તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુ કરીને ઓલવાઈ જાય. મસાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય. અને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદના પાણીએ કરીને પણ ઓલાય નહીં. અને વડવાનર અગ્નિ જેવા તે તો જેમ વડવાનર સમુદ્રના જળમાં ઓલવાતો નથી, અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે, તે પાણી મીઠું થાય છે. તે મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે, એવો એમાં તફાવત છે. પ્રશ્ન 2. વરતાલ 3 પ્રમાણે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ ક્યારે આવે છે? જવાબ: જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. પ્રશ્ન 3. સાધન દશાવાળા અને સિદ્ધ દશાવાળા મોટા પુરુષ કેવા હોય તે દ્રષ્ટાંત આપી સમજાવો. જવાબ: એવી રીતે જે 4 પ્રકારના પુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે, અને વડવાના અગ્નિ જેવા તો સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. પ્રશ્ન 4. વડવાના અગ્નિ જેવા હોય તે ખારા જેવાના જીવન કેવી રીતે મીઠા કરે છે? જવાબ: વડવાનર અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનર સમુદ્રના જળનો ઓલવાતો નથી, અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે, તે પાણી મીઠું થાય છે. ચોથા પ્રશ્નમાં 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, મુરજી બ્રહ્મચારી નિષ્કામી ખરા પણ બીજાને નિષ્કામી કરી ન શકે. જવાબ: સંદર્ભ: દીવા જેવા વિષયરૂપી વાયુ કરીને ઓલાઈ જાય. મસાલ જેવા તેથી અધિક વિષયરૂપી વાયુ કરીને ઓલાઈ જાય. વીજળી જેવા માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાના અગ્નિ જેવા હોય તે સમુદ્રના જળે કરીને ઓલાતા નથી, અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે અને પાણી મીઠું થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. સમજૂતી: આ વચનામૃતમાં મહારાજ 4 પ્રકારના મોટા પુરુષની ઓળખ આપે છે. એટલે જેમાં જેટલું સામર્થ્ય તેટલું તે કાર્ય કરી શકે છે. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછાય તે જોઈએ. અવતરણ 1. એવી રીતે 4 પ્રકારના જે મોટા પુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે.